તો આપ બધાનું સ્વાગત છે આપણી મેડી સિદ્ધ સાધના 2.0 યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કુળદેવીના રાખડીબંધ ભુવાજી કેવી રીતે બનવું, માતાજીના ભુવા કેવી રીતે બની શકાય। તો મિત્રો સંપૂર્ણ જાણકારી માટે અમારા વિડીયો અંત સુધી નિહાળો। તો ચાલો મિત્રો વાત કરીએ આજના વિષય પર કે કુળદેવીના રાખડીબંધ ભુવાજી બનવા શું કરવું જોઈએ। તો મિત્રો તમારા કુટુંબમાં કે પરિવારમાં તમારા કુળદેવીના ભુવાજી હોય, એમની ઉંમર થઈ ગઈ હોય કે એમનો સ્વર્ગવાસ કે મૃત્યુ થઈ ગયું હોય, તો મિત્રો જે તમારા કુળદેવી હોય છે એ એકાદ કે 2 વર્ષ બાદ નવા ભુવાજી માંગતા હોય છે। તો મિત્રો ત્યારબાદ નવા ભુવા બનાવવામાં આવે છે। તો મિત્રો એના માટે તમારે શું કરવું જોઈએ? તો સર્વપ્રથમ તમારે અને તમારા સર્વ પરિવાર કે તમારા પૂરેપૂરા કુટુંબ સાથે મિત્રો મંદિર કે મઠમાં માતાજીના મંદિર કે મઠમાં હાજરી આપવાની હોય છે। ત્યારબાદ મિત્રો તમારા કુળદેવી જે હોય છે, જે નવું પંડ કે નવું શરીર કે નવું ખોળિયું માંગતા હોય છે, તો એના માટે મિત્રો તમારે ડાક ડમર વગાડીને માતાજી જે તમારા કુળદેવી હોય છે એમને આહવાન કરવાનું રહેતું હોય છે કે જે નવા ભુવાજી બનાવવાના હોય છે એમના શરીર ઉપર હાજરી આપે। એના માટે તમારા કુળદેવીને આહવાન કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો તમારા પરિવારમાં જેટલા સભ્યો હોય કે જેટલા વ્યક્તિ બેઠા હોય એમાંથી ગમે તે એક વ્યક્તિને માતાજીની સવારી આવે છે, માતાજી ધૂણવા કે રમવા આવે છે। તો મિત્રો જે વ્યક્તિને માતાજી ધૂણવા કે રમવા આવ્યા હોય એ વ્યક્તિ જોડેથી ધીજ પ્રતીત અને પ્રમાણ લેવામાં આવે છે। આ એટલા માટે કરવામાં આવે છે કે મિત્રો જે વ્યક્તિ ધૂણે છે સાચું કે ખોટું ધૂણે છે એ નક્કી કરવા માટે આ કરવામાં આવે છે। તો મિત્રો પ્રમાણ લીધા બાદ એ વ્યક્તિ સાચું ધૂણે છે એ નક્કી થઈ ગયા બાદ એ વ્યક્તિને પિયાલા પીવડાવવામાં આવે છે, મિત્રો ચાંદલો કરવામાં આવે છે। મિત્રો કોઈ દોરા વડે કે રાખડી બાંધીને ભુવાજી બનાવવામાં આવે છે, જેને રાખડીબંધ ભુવાજી કહેવામાં આવે છે। તો મિત્રો બીજી એક વાત કે તમારા કુળદેવી હોય છે એ પોતાના ભુવા જાતે જ નક્કી કરે છે, જેમાં કોઈ વ્યક્તિવાદ હોતો નથી। કોઈ વ્યક્તિ પોતાની મરજીથી કુળદેવીને ધૂણવા નથી બોલાવી શકતો। જે તમારી કુળદેવીની ઈચ્છા શક્તિથી ચાલતું હોય છે, તમારી કુળદેવીના આધીન ચાલતું હોય છે, તો કુળદેવી પોતાના ભુવા પોતે જ નક્કી કરે છે। મિત્રો એમાં કોઈનું આગું પાછું કે કોઈનું બીજું કંઈ ચાલતું જ નથી। તો મિત્રો ચાલો બીજી વાત કરીએ કે કુળદેવી સિવાય તમારા જે ઘરના દેવ હોય કે તમે જે બહારના દેવ ધૂણવા લાવતા હોય એ કેવી રીતે ધૂણી શકો એ વિશે વાત કરીએ। તો મિત્રો ચાલો વાત કરીએ હવે કે તમે જે બહારના દેવ ધૂણવા લાવો છો એ કેવી રીતે લાવી શકાય। તો મિત્રો ચાલનાના દેવ કે પાઘડીના દેવ હોય છે, જે તમારા પૂર્વજોથી તમે કદાચ સાંભળ્યું હોય કે આ પાઘડીનું મારા વડીલનું કે મારા ઘરડાનું કે પૂર્વજનું આ ચાલનાનું દેવ કે આ પાઘડીનું દેવ। તો ઘણીવાર મિત્રો તમારા પૂર્વજો કે તમારા વડીલો દ્વારા તમે સાંભળ્યું હશે કે બહારથી કે જે ઘણા બધા વસ્તુ કરતા હોય છે, મિત્રો કોઈને પર્સનલી વાત નથી આ, અને આપણે કોઈ પર્સનલમાં કહેતા પણ નથી। તો મિત્રો એમાં શું કરવાનું હોય છે કે તમારે કોઈ સાધક, કોઈ ઉપાસક, કોઈ તાંત્રિક કે કોઈ ભુવાજી પાસે જવાનું હોય છે। ત્યારબાદ મિત્રો તમારા કુળદેવીની, તમારા ઘરના દેવની રજા લઈને મિત્રો એ વ્યક્તિના દેવની રજા લઈને મિત્રો તમારે એ વ્યક્તિ પાસે દેવ ધૂણવા માંગવાનું હોય છે। ત્યારબાદ મિત્રો તમારી કુળદેવી તમારા ઘરના દેવ રજા આપે, એ વ્યક્તિનું દેવ રજા આપે, તો મિત્રો એ વ્યક્તિ તમને ચાંદલો કરીને એ દેવ ધૂણવા આપે છે। ત્યારબાદ મિત્રો તમે એ દેવ ધૂણી શકો છો। મિત્રો આવું કરવા માટે તમારે કોઈ જાણકાર વ્યક્તિ કે તમે જેને જાણતા હોય એ વ્યક્તિ સાચા હોય તો જ કરવું, નકર કોઈક વાર તમારી માટે હિતાવહ હોતું નથી। એ ઘણીવાર એ મુશ્કેલીમાં મુકાઈ શકો છો। તો યોગ્ય રીતે તમારી જવાબદારીપૂર્વક કરવું મિત્રો, આ ઘણીવાર હિતાવહ નથી હોતું। ઘણીવાર મિત્રો ભક્તિના દેવ ધૂણવા આવતા હોય છે, ઘણીવાર બધા જોડે સાંભળ્યું હોય છે કે મને મારું ભક્તિનું દેવ ધૂણવા। તો મિત્રો ભક્તિનું દેવ એટલે કે તમારી સાચી ભક્તિ હોય, તમારી દેવ પ્રત્યેની કર્મનિષ્ઠા સાચી હોય, તમારા દેવ પ્રત્યેની તમારી લાગણી, તમારો ભાવ ને તમારો વિશ્વાસ સાચો હોય, તો મિત્રો ઘણીવાર એમ જ ભક્તિથી તમારું દેવ પર તમને ધૂણવા આવતું હોય છે, તો આને મિત્રો ભક્તિના દેવ કહેવાય જે ધૂણવા આવતા હોય છે। તો મિત્રો ઘણીવાર તમે મંત્ર સાધનાથી પણ દેવ ધૂણી શકો છો, એના વિશે હું તમને વિડીયોમાં નહીં જણાવું। તો ચાલો હવે તમને જણાવું કે તમે તમારા ઘરના દેવ કે તમારા ઘરના માતાજી કેવી રીતે ધૂણી શકો છો, એના માટે શું કરી શકો। તો મિત્રો એમાં એવું હોય છે કે અમે પૂરેપૂરી તમને માહિતી જણાવું। તો તમારે સર્વપ્રથમ જે તમારા ઘરના માતાજી કે ઘરના દેવને ધૂણવા લેવા હોય તો સર્વપ્રથમ તમારા કુળદેવીના ભુવાજી પાસે જવાનું રહેશે, એમને જણાવવાનું રહેશે મિત્રો। ત્યારબાદ તમારા જે કુળદેવીના ભુવાજી હોય છે
એ તમારા કુળદેવીની રજા લેશે. તમારા કુળદેવીની રજા લીધા બાદ મિત્રો તમારા કુળદેવીની રજા લીધા બાદ તમારા જે ઘરના દેવ હોય છે એમની રજા લેશે. તમારા કુળદેવી મિત્રો રજા આપે, તમારા ઘરના દેવ રજા આપે તો તમે મિત્રો કુળદેવી સિવાય તમારા ઘરના કોઈ પણ દેવને ધૂણવા લઈ શકો છો મિત્રો, જે આગળ તમને જણાવ્યું એ પ્રમાણે. તો મિત્રો જે તમારા કુળદેવી રજા આપે છે, તમારા ભુવાજી કુળદેવી પાસેથી રજા લીધી હોય, તમારા ઘરના દેવની રજા લીધી હોય, રજા લીધા બાદ મિત્રો તમારા જે કુળદેવીના ભુવાજી હોય છે શું કરે છે કે જે દેવે તમને રજા આપી હોય એ દેવનું નામ લઈ, એ દેવની કલમો ધીજ પતિત લઈ તમને પિયાલો અને ચાંદલો કરે છે. ત્યારબાદ મિત્રો આ દેવ તમને ધૂણવા આવે છે. તો મિત્રો આ વાત હતી કે તમારા ઘરના દેવ કેવી રીતે ધૂણવા લાવવા. જો મિત્રો જે દેવ તમે ધૂણવા લીધું છે, તમે જે દેવ ધૂણો છો, ઘરની વાત છે મિત્રો, કુળદેવી સિવાય, તો મિત્રો એ દેવ પ્રત્યે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાચો હશે તો તમારા દેવ કે તમારા માતાજી જે તમને ધૂણવા લીધા છે એ 100% તમારું કામ કરશે. તમારી કર્મનિષ્ઠા એ દેવ પ્રત્યે સાચી હશે તો 100% તમારા બધા કાર્યો માતાજી પૂર્ણ કરે છે. ત્યારબાદ મિત્રો જો તમે આ દેવ દ્વારા કેવી રીતે કાર્ય કરાવી શકો છો, તો મિત્રો તમે દાણા જોઈ શકો છો, દેવગતિના કાર્ય કરી શકો છો. તમારા દેવ દ્વારા લોકોના દેવ દુઃખ દૂર કરી શકો, લોકો માટે સારા કાર્ય કરી શકો છો, જે મિત્રો તમારા પોતાના થકી થાય છે, તમારા દેવ થકી થાય છે. તો મિત્રો આ બધા માટે એક ખાસ સૂચના અને એક ખાસ ચેતવણી છે કે જે વિડીયોમાં જાણકારી આપવામાં આવી છે એ માત્ર જાણકારી માટે છે. એના માટે ખોટા પ્રયોગ કે ખોટા અખતરા કરવા નહીં. ખોટા પ્રયોગ કે ખોટા અખતરા છે કોઈક દિવસ દેવ દુઃખનું કારણ બની શકે છે મિત્રો. તો મિત્રો જે કોઈ તમને કોઈ મુશ્કેલી પડી શકે છે, તકલીફમાં પડી શકો છો, જેની જવાબદારી અમારી કે અમારા ચેનલની રહેતી નથી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. અમારી સરળ અને સીધી ભાષા તમને ગમી હોય તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. દેવગતિની સમસ્યાના સમાધાન માટે મિત્રો અમારા સંપર્ક કરી શકો છો. તો મિત્રો ચાલો, જય માતાજી, જય મેળીમાં.